હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતમાં સ્વાધ્યાયન પોથી ભાગ 2માં ચોથો પાઠ ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે જોઈ રહ્યા છીએ। એમાં સૌપ્રથમ અધ્યયન નિષ્પત્તિમાં આ બધા મુદ્દા આપેલા છે, પછી વિષય વસ્તુના મુદ્દા, પૂર્વ જ્ઞાન, આ બધું આપેલું છે। હવે પહેલા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીશું। પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 3 અસમરેખ બિંદુઓ આપેલા છે, 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? તો ઓપ્શન બી આવશે, 3 રેખાઓ પસાર થાય। બીજો પ્રશ્ન, સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? તો 14 હોય છે, ડી ઓપ્શન આવશે। આગળ વધીશું। ત્રીજો પ્રશ્ન, આકૃતિ 4.1 આપેલી છે આપણને, માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો 6 ખૂણાઓ છે, બરાબર, ડી ઓપ્શન આવશે। પછી ચોથો પ્રશ્ન છે, એક બહુકોણના બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે। બાજુઓની આ સંખ્યા 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે, તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી છે? તો બી ઓપ્શન આવશે, 5। બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, એમાં 5 નંબર, આકૃતિ 4.2માં દર્શાવેલ ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા કેટલી છે? 2 છે, બરાબર। પ્રશ્ન 6, આકૃતિ 4.3માં દર્શાવેલા 2 ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે, તો અહીંયા એ ઓપ્શન આવશે। 7મો પ્રશ્ન, આકૃતિ 4.4માં ખૂણો BAC અને ખૂણો DABમાં સામાન્ય ભાગ કિરણ AB છે। 8મો પ્રશ્ન, એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી, તો ખૂણા આવશે, ખૂણાનું માપ બદલાતું નથી। 9મો પ્રશ્ન, જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ સમાંતર રેખા M, તો અહીંયા સમાંતર આવશે, રેખા M। 10 નંબર, 2 રેખાખંડ છેદે તો એક બિંદુમાંથી છેદે। આગળ વધીશું। પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। આકૃતિ 4.5માં આપેલા બધા રેખાખંડના નામ આપો। તો અહીંયા ABCDE 5 શિરોબિંદુવાળી આપણને રેખાખંડ આપ્યો છે, તો એમાં જોઈ રેખાખંડ AB, BC, CD, DE, AC, AD, AE, BD, BE અને CE આટલા રેખાખંડ થશે, બરાબર। 12મો પ્રશ્ન, આકૃતિ 4.6માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તો A અને B, તો 2 બિંદુઓ A અને B દર્શાવેલ છે। 13 નંબર, આકૃતિ 4.7માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? નામ આપો। 5 બિંદુઓ છે, A, B, D, E અને C, બરાબર, એટલે ABCDE। પ્રશ્ન નંબર 14, આપેલ 4.7માં કેટલા રેખાખંડ બનશે? દરેકના નામ લખો। તો આ 4.7 આકૃતિ છે ને, એમાં રેખાખંડ કેટલા બનશે એ પૂછ્યું, દરેકના નામ। તો 10 રેખાખંડ બનશે, AB, BE, AD, AE, AC, BD, BC, DE, DC અને EC, આ રીતના 10 રેખાખંડ મળશે। આગળ વધીશું। 4 નંબર પ્રશ્ન, સૂચના મુજબ કરો। 15, આકૃતિ 4.8માં બનતા 15 ખૂણાઓના નામ લખો। તો આ જે આકૃતિ છે એમાં 15 ખૂણાઓ આપણે લખીશું। ખૂણો EAD, પછી AEF, EFD, ADE, ખૂણો DFC, પછી ખૂણો DCE, પછી CDF, BEF, પછી BFE, EBF, FBC, FCB, ખૂણો BFC, પછી ખૂણો ABC અને લાસ્ટમાં ખૂણો ACB, આ બધા ખૂણા 15 ખૂણા આપણે લખ્યા। 16 નંબર, આકૃતિ 4.9માં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો। તો પહેલાં આ 1 નંબરની આકૃતિ છે, એમાં બિંદુઓ જુઓ, ABC 3 બિંદુ અને રેખાખંડ
AB, પછી BC અને AC આ 3 રેખાખંડ અહીં લખ્યા જ છે. પછી આ બીજી આકૃતિ છે ABCD 4 શિરોબિંદુ અને રેખાખંડ AB, BC, CD અને DA. 3 નંબર ABCDE 5 શિરોબિંદુ રેખાખંડ AB, BC, CD, DE અને AE મળશે. લાસ્ટમાં ચોથા નંબર ABCD એમાં ABCD EF આપણને 6 શિરોબિંદુ જો ABCD EF 6 શિરોબિંદુ આપ્યા છે. અને રેખાખંડની વાત કરીએ તો ABCD અને EF 3 રેખાખંડ જ મળશે. બરાબર, અહીંયા આપ્યા જ છે. આગળ વધીશું. 17 નંબર પંચકોણ ABCDE દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો. તો આ જુઓ, આપણે પંચકોણ દોર્યો છે. એમાં AC AD 2 વિકર્ણ, પછી BD અને BE અને લાસ્ટમાં C અને E આ એક વિકર્ણ થશે. તો આટલા વિકર્ણ જુઓ આપણે 1 2 3 4 5 1 2 3 4 અને 5 વિકર્ણ થશે. અહીં લખ્યા જ છે. બરાબર. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. 1 નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં 1 નંબર છે આકૃતિ 4.10માં રેખાખંડની સંખ્યા કેટલી છે? તો બી ઓપ્શન 10 આવશે. 2 નંબર આકૃતિ 4.11માં ખૂણો XYZ ને કઈ રીતે લખી શકાય નહીં? તો બી ઓપ્શન ખૂણો ZXY ના લખી શકાય. 2 નંબર ખાલી જગ્યા પૂરો. એમાં 3 નંબર પંચકોણના વિકર્ણોની સંખ્યા 5 છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે. 5 નંબરનો પ્રશ્ન આકૃતિ 4.12માં રેખાખંડના નામ આપો. તો રેખાખંડ AB, BC, CD, DE અને AE થશે. 6 નંબર આકૃતિ 4.13માં નીચે દર્શાવેલ ખૂણાઓને 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો. તો જુઓ, અહીંયા એંગલ 1 એટલે આ જે 1નો એંગલ છે ને, આ 1 એને લખીશું DBC. 1 + 2 તો એંગલ EBC. 1 + 2 + 3 તો એંગલ ABC. અને CBA માંથી A કાઢી નાખો તો વધશે એંગલ ABD. એ ના સમજાયું તો જુઓ, CBA એટલે આખો આ જે છે ને એની વાત છે. એમાંથી 1 નંબર કાઢી નાખીએ, આટલું કાઢી નાખીએ તો કયું બચે? તો બચે આપણે જુઓ ABD. આ નીકળી ગયું ને આટલું, તો એટલા માટે તો એ જ લખ્યું છે આપણે. 4 નંબર માગ્યા મુજબ કરો. 7 નંબરનો પ્રશ્ન આકૃતિ 4.14 પરથી જવાબ આપો. એમાં એ છે બહુકોણના શિરોબિંદુના નામ. તો આ બહુકોણના શિરોબિંદુના નામ ABCD એ જોઈ લીધું. બહુકોણની બાજુના નામ. તો બાજુ કઈ છે જુઓ, AB છે, BC છે, CD છે અને AD છે. તો AB, BC, CD ને AD આ લખ્યા જ છે આપણે. બરાબર. હવે AC અને BD એ આપેલ બહુકોણના વિકર્ણ કહેવાય. શું કહેવાય? જો AC આ જે છે અને આ જે છે એ બંને વિકર્ણ કહેવાશે. બરાબર. તો આ રીતના જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6માં આપણે જે આપણો પાઠ નંબર 4 જે છે એની સ્વાધ્યાયન પોથી ભાગ 2માં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા તમને દરેકે દરેક સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. ધન્યવાદ.